બનાસકાંઠા અને પાટણ જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલમાં ભંગાણ સર્જાયું છે। ડેમ નજીકની કેનાલમાં અંદાજિત 60 ફૂટનું મસમોટું ગાબડું પડતા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી પોલ ખુલી છે। ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો। કેનાલમાં ભંગાણ સર્જાતા હાલ બનાસ નદીમાં પાણી વહી રહ્યું છે। તંત્રની આ ગંભીર બેદરકારીના કારણે આસપાસના ખેડૂતોને પણ 4 દિવસ પાણી નહીં મળે। જે ખેડૂતોને પાણી છોડવામાં આવે છે અને અત્યારે લેરમાં મોટું ગાબડું પડવાથી મોટી ઘટના સર્જાઈ છે। તે સાહેબ અહીંયા અધિકારીઓને ફોન પર વાતચીત કરી હતી, પણ કોઈ અધિકારીએ ફોન ઉપાડ્યા નથી। કોઈ અધિકારી તો અહીંયા સાહેબ કોઈ છે ને કોઈ પાણી બંધ કરવામાં આવ્યું નથી। પાણી છે બનાસ નદીમાં જાય છે। આ સીપેજ પોર્ટ હોલ્સના કારણે અને 800 ક્યુસેક પાણી ચાલુ હતું એના કારણે આ જગ્યાએ આપણે કોઈ એવું કામગીરી અત્યાર સુધી કરેલ નથી। એનું રિપેરિંગનું કામ હવે કામગીરી શરૂ કરવાની। ગુજરાતના જીવાદોરી સમાન અને સૌથી મોટા દાંતીવાડા ડેમની અંદર કેનાલ પાસે અત્યારે આ ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે। આપ જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે પણ પાણી ચાલુ છે। હજારો ક્યુસેક જે પાણી છે તે વેડફાઈ રહ્યું છે અને આ 60 ફૂટ લાંબુ જે છે તે આ ગાબડું પડ્યું છે અને ગાબડું પડવાના લીધે જે શિયાળુ પાક માટે બનાસકાંઠા, પાટણ અને મહેસાણાના જે ખેડૂતો હતા તેને પાણી આપવામાં આવી રહ્યું હતું, તે સિંચાઈનું પાણી પણ જે છે તે અત્યારે બંધ થયું છે। મહત્વની વાત તો એ છે કે સામે જે ગેટ છે તે ગેટ અનેક વાર બગડતો હતો, પરંતુ તેના પર માત્ર થીગડા મારવામાં આવતા હતા અને થીગડા મારીને જ આ ગેટને અત્યાર સુધી કાર્યરત રાખવામાં આવ્યો હતો। પરંતુ ઉચ્ચ અધિકારીઓને આ ગાબડા વિશે ખ્યાલ જ ન હતો। ઉચ્ચ અધિકારીઓ વહેલી સવારથી જ કહી રહ્યા હતા કે કોઈ ગાબડું પડ્યું નથી, પરંતુ આ ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો ચાલી રહ્યા છે આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે આ મસ્ત મોટું ગાબડું પડ્યું છે। આ ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે। જો આ પાણી બંધ નહીં થાય ત્યાં સુધી આ ગાબડું જે પૂરવું છે તે પણ અત્યારે મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે, કારણ કે જે રિપેરિંગ માટેના જે ટેન્ડરો આવે છે ત્યારે માત્ર અધિકારીઓ દ્વારા ઇન્ચાર્જોને અહીંયા મૂકવામાં આવે છે, રિટાયર્ડ અધિકારીઓને મૂકવામાં આવે છે। પોતાની ફરજ અહીંના અધિકારીઓ નિભાવતા નથી, તેના લીધે આ ગાબડાઓ પડે છે અને આમ આ ભ્રષ્ટાચારના ગાબડા સામે ક્યારે કાર્યવાહી થશે તે હવે જોવું રહ્યું। કિશોર દુવર, ન્યૂઝ 18 ગુજરાતી, દાંતીવાડા, બનાસકાંઠા। ડેમના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જેસીબી, ડમ્પરો અને હિટાચી મશીનો કામે લગાડી ગાબડું પૂરવાનું કામ શરૂ કરાયું। ડેમની નજીક આવેલો સ્ટ્રક્ચર ગેટ પણ પાણીના પ્રવાહના કારણે તૂટી ગયો। ડેમના કાર્યપાલક ઇજનેરનું કહેવું છે કે કેનાલમાં 800 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું હતું, જેના કારણે ગાબડું પડ્યું। દર વર્ષે ડેમના ઇન્સ્પેક્શન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોવા છતાં આવી ગંભીર બેદરકારીએ તંત્રની પોલ ખોલી છે। દાંતીવાડા ડેમની પાસેથી પસાર થતી મુખ્ય જે કેનાલ છે તેમાં ગાબડું પડ્યું છે। આ કેનાલમાં જે ગાબડું પડ્યું છે આગળ ત્યાં સમગ્ર મામલે ડાક પીછાડો કરવામાં આવી રહ્યો છે। અત્યારે કોઈને પણ પ્રવેશ આપવામાં નથી દેવામાં આવી રહ્યો છે। અત્યારે જીઆરડી તેમજ પોલીસ જવાનોને અહીંયા ગોઠવી દેવામાં આવ્યા છે। સમગ્ર મામલે અહીંયા ડાક પીછાડો કરવામાં આવી રહ્યો છે। કોઈ પણ ગાડી જાય છે તો તેને રોકવામાં આવે છે। મીડિયાને પણ અત્યારે કવરેજ કરતા પણ રોકવામાં આવી રહ્યા છે। એક ભાઈ છે તેમણે પણ પૂછશું, શું નામ આપનું? શું નામ આપનું? દીપકભાઈ। દીપકભાઈ, શું કરો તમે? કોણ છો? અમે તો કોન્ટ્રાક્ટર છીએ। કોન્ટ્રાક્ટર, તમને રોકવાનો અધિકાર કોણે આપ્યો મીડિયાને? અમે કઈ રોક્યા છે? તમે મારી ગાડી કેમ રોકી? તમારી ગાડી તો રોકું ને, પણ શેના માટે કેમ રોકી? એ તો એમના સ્ટાફ, મેં એમ કીધું હતું કે સાઈડમાં મૂકી, અંદર ટ્રકો વળે છે, સાઈડમાં મૂકી અને ચાલતા જો જોઈ શકો આ કોન્ટ્રાક્ટર, એને કોઈ અધિકાર નથી મીડિયાને રોકવાનો, છતાં પણ આ દ્રશ્યો ફરી એકવાર જુઓ। આ કોન્ટ્રાક્ટર દ્વારા મીડિયાને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો। જ્યારે અમે જઈ રહ્યા હતા ત્યારે પોલીસ રોકે, સ્વાભાવિક છે, પરંતુ આ કોન્ટ્રાક્ટર રોકી રહ્યો હતો કે મીડિયા અંદર જશે, મીડિયા આ બતાવશે ગાબડું, આ ભ્રષ્ટાચારનું ગાબડું બતાવશે। આ ડાક પીછાડો કરવાની જે કોશિશ હતી તે કરવામાં આવી રહી હતી। વહેલી સવારે ગાબડું પડે છે, ઉચ્ચ અધિકારીઓને જાણ નથી કરવામાં આવી, આજુબાજુના ગામ લોકોને જાણ નથી કરવામાં આવી અને માત્ર ને માત્ર કઈ રીતે ડાક પીછાડો કરવો તેના પ્રયાસો જે છે તે કરવામાં આવી રહ્યા હતા। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, દાંતીવાડા, બનાસકાંઠા। રાષ્ટ્રીય સમાચારો પર કરીએ નજર। બિહારના સમસ્તીપુરમાં ગંગા નદીમાં રેતી ભરેલી હોડી પલટી। હોડી પર ક્ષમતા કરતા વધુ રેતીની ગુણીઓ ભરતા અકસ્માત સર્જાયો। અકસ્માતનો લાઈવ વિડીયો સામે આવ્યો છે। હોડીમાં સવાર 8 થી 10 મજૂરોએ નદીમાં કૂદીને પોતાનો જીવ બચાવ્યો। રસલપુર પથ્થરઘાટ પાસે આ ઘટના બની। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। ઘટના બાદ જળ સંસાધન વિભાગના અધિકારીઓએ મૌન સાધ્યું છે। ગંગા નદીમાં રેતી ભરેલી હોડી પલટી ગઈ છે। ક્ષમતા કરતા વધુ અહીં રેતી ભરવામાં આવી હતી। રેતીની ગુણીઓ સવાર કરાઈ હતી, જે બાદ કઈ રીતે
આ બોટે જળ સમાધિ લીધી, આ હોડીએ જળ સમાધિ લીધી તેના દ્રશ્યો જુઓ. ડાંગમાં ગંભીર અકસ્માત, 3 લોકોના મોત નિપજ્યા છે. મહાલથી બરડીપાડા ગામ વચ્ચેના ઘાટમાં પિકઅપ વાન પલટી. વાનમાં સવાર 12 વ્યક્તિ પૈકી 3ના મોત. પિકઅપ વાનમાં મોબાઈલ ટાવરનું કામ કરતા મજૂરો સવાર હતા. તમામ મજૂરો પશ્ચિમ બંગાળના રહેવાસી હોવાનું ખુલ્યું. ઘાયલ પૈકી 4 વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચતા વલસાડ ખસેડાયા છે. 2 વ્યક્તિઓને આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા. સુબીર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. ગાંધીનગરમાં યંગ વોઇસ સમિટ યોજાઈ. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન હાજર રહ્યા. કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કર્યું. હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં કોંગ્રેસને આડે હાથ લીધી. દિલ્હીની એઆઈ સમિટના કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને લઈ પ્રહાર કર્યા. કહ્યું, વિદેશી મહેમાનો અત્યારે ભારતીય યુવાનોની શક્તિ જોઈ રહ્યા છે, ત્યારે કોંગ્રેસના ગુંડાઓએ દેશને બદનામ કરવાનું કામ કર્યું. जब दुनिया भारत पे गर्व ले रही है, एक ऐतिहासिक एआई समिट हो रहा है, उस तौर पे एक राजनीतिक पार्टी के राहुल गांधी के इशारों से माननीय अध्यक्ष श्री कई गुंडे अंदर घुसते हैं, अपने शर्ट निकालते हैं और किस प्रकार का